નમસ્તે મિત્રો, સ્વાગત છે. મિત્રો, શું તમે જાણો છો કે ઘણી વખત ઘરમાં પૈસાની અછતનું કારણ માત્ર મહેનતનો અભાવ નથી હોતો, પરંતુ મહાલક્ષ્મીની કૃપાનો અભાવ પણ હોઈ શકે છે. શું તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને ધનની વર્ષા થતી રહે? તો આજે હું તમને એવા 5 સરળ પરંતુ અત્યંત અસરકારક ઉપાયો જણાવવા જઈ રહ્યો છું, જેનો ઉલ્લેખ ધાર્મિક પરંપરાઓ અને લોકમાન્યતાઓમાં કરવામાં આવે છે. જો આ ઉપાયો શ્રદ્ધા, સાત્વિકતા અને નિયમિતતા સાથે કરવામાં આવે તો એવું માનવામાં આવે છે કે માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. તો ચાલો જાણીએ કે માં લક્ષ્મીને પ્રસન્ન કરવાના 5 ખાસ ઉપાયો કયા કયા છે. અને એકવાર મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો. હવે વિડીયોની શરૂઆત કરીએ. માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેનો પ્રથમ ઉપાય છે ઘરની સ્વચ્છતા અને પવિત્રતા જાળવવી. મિત્રો, હિન્દુ પરંપરા મુજબ માં લક્ષ્મી સ્વચ્છ, સુગંધિત અને સકારાત્મક ઉર્જાવાળા ઘરમાં નિવાસ કરવાનું પસંદ કરે છે. તેથી દરરોજ ઘરની સફાઈ કરવી, મુખ્ય દરવાજો સ્વચ્છ રાખવો, સાંજે દીવો પ્રગટાવવો અને ઘરમાં ઝઘડા તથા અપશબ્દોથી દૂર રહેવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યારબાદ બીજો ખૂબ જ અસરકારક ઉપાય છે કે દર શુક્રવારે માં લક્ષ્મીની પૂજા કરવી. મિત્રો, સવારે સ્નાન કરીને લાલ અથવા ગુલાબી વસ્ત્ર ધારણ કરો, કમળનું ફૂલ અથવા લાલ ફૂલ અર્પણ કરો, ઘીનો દીવો પ્રગટાવો અને શ્રદ્ધાપૂર્વક ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ ચોક્કસપણે કરો. મિત્રો, માન્યતા છે કે આ ઉપાસનાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો પ્રવેશ થાય છે. ત્રીજો ઉપાય છે તુલસી અને દીપ દાન. મિત્રો, દરરોજ સાંજે તુલસી માતા પાસે ઘીનો દીવો અવશ્ય પ્રગટાવી પ્રાર્થના કરવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે છે. અને ત્યારબાદ ખૂબ જ કારગર એવો ચોથો ઉપાય છે દાન અને જરૂરિયાતમંદોની સેવા. મિત્રો, આપણા પ્રાચીન શાસ્ત્રોમાં દાનને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. તમારી ક્ષમતા મુજબ ગરીબોને અન્ન, કપડાં અથવા અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરવું, ગાયને ચારો ખવડાવવો અથવા પક્ષીઓને દાણા નાખવા જેવી સેવાઓ પુણ્યકારક માનવામાં આવે છે. મિત્રો, પાંચમો અને સૌથી મહત્વનો ઉપાય છે પ્રામાણિકતા, સદાચાર અને મહેનત. માં લક્ષ્મી મિત્રો ત્યાં જ સ્થિર થાય છે જ્યાં સત્ય, ઈમાનદારી, સદવ્યવહાર અને પરિશ્રમ હોય છે. ખોટા માર્ગે કમાયેલું ધન લાંબા સમય સુધી ટકતું નથી, એવી માન્યતા છે મિત્રો. અને તે ઘણી વખત તમને તમારા જીવનમાં જોયું પણ હશે. તેથી જીવનમાં સત્ય અને નૈતિકતાનું પાલન કરવું જરૂરી છે. સાથે જ ઘરમાં વડીલોનું સન્માન કરવું, માતા પિતાની સેવા કરવી અને ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા રાખવી પણ શુભ માનવામાં આવે છે. મિત્રો, યાદ રાખો કે આ ઉપાયો ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે અને તેનો મૂળ ભાવ મનમાં શ્રદ્ધા, સકારાત્મકતા અને સારા કર્મો વિકસાવવાનો છે, જે માણસને અંદરથી જ પરિવર્તન કરીને સદમાર્ગે ચાલવા આપવાની પ્રેરણા આપે છે. મિત્રો, માત્ર ઉપાય કરવાથી નહીં, પરંતુ સારા વિચારો, યોગ્ય આચરણ, સંયમ અને મહેનત સાથે જીવન જીવવાથી જ સાચી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જો તમે નિયમિત રીતે આ 5 ઉપાયો અપનાવશો અને સાથે સત્ય તથા પરિશ્રમનો માર્ગ પસંદ કરશો
તો તમારા જીવનમાં આત્મવિશ્વાસ, શાંતિ અને સમૃદ્ધિ વધવાની શક્યતા રહેશે. મિત્રો, માં લક્ષ્મીની કૃપા મેળવવાનો સાચો માર્ગ માત્ર ધનની ઈચ્છા નહીં, પરંતુ સદાચાર, કરુણા, દાન, સ્વચ્છતા અને ભગવાન પ્રત્યેની નિષ્ઠામાં સમાયેલો છે. તેથી આજથી જ આ શુભ આદતોને જીવનનો ભાગ બનાવો અને હંમેશા યાદ રાખો કે જ્યાં શ્રદ્ધા, મહેનત અને સદાચાર હોય છે, ત્યાં સમૃદ્ધિના દ્વાર મિત્રો ખુલતા હોવાની માન્યતા છે. માં લક્ષ્મી આપના જીવનમાં મિત્રો સુખ, શાંતિ, વૈભવ અને સમૃદ્ધિના આશીર્વાદ વરસાવે તેવી આપ સૌને મારી શુભકામના છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરજો જે લોકોને આ સલાહની, આ જ્ઞાનની જરૂર છે. અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ને એકવાર ફરીવાર નમ્ર વિનંતી કરું છું કે કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો. તમારી એક સારી કોમેન્ટ અમને ઘણું બધું પ્રોત્સાહન આપે છે. તો મિત્રો, મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી હરિ વિષ્ણુ. ધન્યવાદ. અસ્તુ.